50મી રથયાત્રાની તૈયારીઓનો પ્રારંભ શરૂ થઈ ચૂક્યો છે। અખાત્રીજથી આ ભગવાનના વિશેષ રથ પૂજનની વિધિ વિધાનથી જે રથયાત્રાની તૈયારીઓ છે કે તેનો વિધિ વિધાનથી પ્રારંભ થતો હોય છે, ત્યારે ત્રણેય રથો જે છે તેનું પૂજન કરવામાં આવી રહ્યું છે। મંત્રોચ્ચાર સાથે ભગવાનના ત્રણેય રથ જે છે તેનું પૂજન થઈ રહ્યું છે। ભગવાન શ્રી જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો જે રથ છે કે જેમાં બેસીને જે ભગવાન છે નગરચર્યાએ નીકળતા હોય છે, ત્યારે આજથી અખાત્રીજનો જે દિવસ હોય છે ત્યારથી આ જે મહત્વની વિધિ હોય છે તેની શરૂઆત થાય છે। મહત્વનું છે કે ભગવાનના જે ત્રણ રથ છે, નંદી ઘોષ, તાલ ધ્વજ અને દેવદલન જે ધ્વજ રથનું પૂજન જે છે તે થઈ રહ્યું છે। રથયાત્રા પૂર્વે આજના આ દિવસની પૂજા વિધિનું ખૂબ જ મહત્વ જે છે તે શાસ્ત્રોમાં રહેલું છે। ખાસ કરીને ચંદન યાત્રા પણ આજના દિવસે થતી પૂજાને કહેવામાં આવે છે। ત્યારે મંત્રોચ્ચાર સાથે જ્યારે આ વિધિઓનો પ્રારંભ થયો છે, જે મોટી સંખ્યામાં સંતો મહંતો છે તે પણ આ વિધિ વિધાનની અંદર જોડાયા છે અને ભગવાન જગન્નાથની જે 149મી રથયાત્રા છે તેની તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।